માથે મંજુલ ચીકણા ચળકતા ભૂરા ભલા કેશ છે તેજસ્વી સુવિશાલ ભાલ વિલસે નેત્રો બહુ બેશ છે નાસાગ્રે ધરી દ્રષ્ટિ નવ ચલે નાસાદિશે નિર્મળી શોભે છે મુખ ચંદ્ર બિંબ સરીખું તે મંદહાસે કરી તે મંદહાસે કરી. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. નર નારાયણ દેવાની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવાની જય. એટલે અહીંયા આપણને સ્વામી વાત બતાવતા હતા કે હે મનવા તું સમજી જા, સરળ વર્તવા મજા છે. સરળ વર્ત્યા વગર છૂટક્યો નથી. અને જે જે સરળ અને નિર્માનીપણે વર્તી ગયા ને એ અક્ષરધામમાં ઘરી ગયા. અને અક્કડ રહેવામાં ગયા ને તે હવ ગયા, હારા હારા વૈયા ગયા. કારણ કે મહારાજ ધામમાં ગયા ત્યાર પછી લગભગ ન ભૂલતો હોય તો 50 વર્ષ પહેલાની કહાની છે. 50 વર્ષ થયા છે. આમ તો 50 વર્ષે નહીં ગયા, એનાથી ઓછા વર્ષો થયા છે. સાવરકુંડલાથી તમે રાજુલા જાવ ને રોડ ઉપર આત્સંગનું પાટિયું પડે. આત્સંગ ગામની અંદર એક વલ્લભભાઈ પટેલ રહેતા, બહુ મહારાજના નિષ્ઠાવાન ભગત, બહુ સત્સંગી, સારા, ચુસ્ત, બહુ એટલે બહુ. 5 માનસી પૂજા કરે, નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના બધું. તમને કોઈ વાતની એમાં ખોટ જોવા ન મળે, આવા મહાન ભગત. હવે એના જ ગામમાં એક કલ્યાણભાઈ સંધિ રેવા એવા બહારથી, કરિયાણાની દુકાન નાખી. એની દુકાને બેસે ને એમ કરતા કરતા ભગતને સત્સંગ લાગ્યો વલ્લભભાઈને લઈને. અને વલ્લભભાઈ ત્યાંથી દુકાને કાંઈક માલ ઉધાર લઈ દે કરે ને કોકને અપાવેલો ને એમાં કાંઈક વળી રૂપિયા નહીં આવ્યા હોય કે આવ્યા હોય તો ભગવાન જાણે. પણ બે ને થયો ડખો. કારણ કે સરળ ન વર્તાય તો કેવી દિશા થાય. સરળ ન વર્તીએ કે તકલીફ કેવી પડે એ દેખાડો. કારણ કે ગમે એ વસ્તુ રમત રમાતી હોય એમાં એક તો હારવાનો ને એક તો જીતવાનો છે. કઈ બે જીતે ને બે હારે એ કઈ શક્ય છે ને. ડ્રો જાય તો વસ્તુ જુદી છે, પણ એ તો ભેગું જ નથી થવાનું. એમાં બે હરિભગત સારા અને બે નિષ્ઠાવાન, ઓલાને પણ એની હિસાબે એવો સત્સંગ લાગ્યો કલ્યાણભાઈ સંધિને. અને બે એકાંતિક ભગત અને બે ધર્મ નિયમ આજ્ઞા ઉપાસના નિશ્ચય બધું સરખું. પણ બે ને આ કાંઈક ધંધાને લઈને રૂપિયાને લઈને ક્યાંક ડખો થયો ને ઉપાય થઈ, જ્યાં હોય ને એનો ડખો માળો પત્યો જ નહીં કોઈને. એવો ડખો થયો. બે રોજ મંદિરે જાય પણ કલ્યાણભાઈ મંદિરમાં હોય ને ત્યાં લગી વલ્લભભાઈ નો જાય, વલ્લભભાઈ મંદિરમાં હોય ત્યાં લગી કલ્યાણભાઈ નો જાય. ઘરનો ડખો ક્યાં નાખ્યો? બધી આ પ્રોબ્લેમ છે આખા સંપ્રદાયમાં ઘરનો ડખો જ મંદિરમાં નાખવાનો. બે ભાઈને ક્યાંક તકલીફ હોય અને મંદિરે પ્રસંગ આવે ને તો કે ઓલો આવવાનો જ, તો કે હું નહીં આવું, ઈ નો આવે તું આવીશ. એટલે પણ તારા ઘરનો પ્રસંગ હોય ને તું કે તો સમજી શકાય, પણ નથી તારા ઘરનો પ્રસંગ, કાંઈ નથી તારે લે બીજો કાંઈ ઉપાધિ, અને તને કાંઈ નથી પૂછવા આવવાનું, તારે એને ખાવા જવાનું. ન કરે તું એમ કે ભાઈ હું કહું તો થાય એમ. અને બે પાછા ચાલે જામનગરી બંદૂક રાખે હો, બે એ વખતે જામનગરી બંદૂક રાખીને હામે હામી તાકે કે ક્યારે મોકો મળે ને ક્યારે ભડાકો કરી કોઈ જોવે નહીં એમ. આવી દશા સર્જાણી. એમ કરતા કરતા એક ફેરું કલ્યાણભાઈ મંદિરે દર્શન કરી નીકળ્યા ને વલ્લભભાઈ જતા હતા
અને હવારના પોરમાં ધનુર્માસ જેવો દિવસ હશે તો કોઈ હશે નહીં હવારે વહેલું. તે લઈને વલ્લભભાઈ ભડાકો કર્યો ને ગોળી સૂકી ગયા, નિશાન સુકાઈ ગયું. તે સામે કલ્યાણભાઈ ખંભામાંથી કાઢીને ભડાકો કર્યો તો વલ્લભભાઈ ઉકલી ગયા. શું ફાયદો કાઢી લીધો? હે, વલ્લભભાઈ ગોળી છોડી શું મળ્યું એને? જવું પડ્યું. ઠીક છે, હાલો જવું પડ્યું. અને ઓલાને એમ થઈ ગયું કે મેં આને મૃત્યુ કરી દીધું, મેં આને મારી નાખ્યું, મને શાંતિ થઈ ગઈ. કોને થઈ ગયું? કલ્યાણભાઈ કે વલ્લભને મેં ઉલાળી દીધો એટલે હવે ગામમાં કોઈ મારે આમ માથું નહીં. પણ વલ્લભભાઈના પત્ની હતા ને, એને ભાવનગર કેસ કર્યો. કારણ કે ભાવનગરના રાજા એના રાણી એ બાજુ ફરવા આવેલા, એટલે વલ્લભભાઈએ કાંઈક મહેનત કરેલી, કાંઈક કામ કરેલું એનું, એટલે એને બેન ભાઈ બહેનનો સંબંધ થયેલો બેન વલ્લભભાઈ ને રાણી. એટલે વલ્લભભાઈ ઘરના એ તરત એ નણંદને જઈને કીધું, નણંદ થાય ને ભાઈ બહેન થયા એટલે એને જઈને વાત કરી કે આવી રીતનું છે ને તમારા ભાઈને મારી નાખ્યા છો કેસ. અને કેસની અંદર લાગવગમાં ફાંસીની સજા ફરમાણી. શું થયું? ફાંસીની સજા ફરમાણી. ભાઈ હાલો ભાઈ કલ્યાણભાઈ સંધિને ફાંસીની સજા પ્રમ દિવસે આપવાની. પ્રમ દિવસે સવારે એને પૂછવામાં આવ્યું જે દી દેવાની હતી તે દી તારી કાંઈ ઈચ્છા ખરી? તો કે હા શું? તો કે અહીંયા ભાવનગરમાં લોખંડ બજારમાં સ્વામિનારાયણ મંદિર છે, મારે દર્શન કરવા જવું, છેલ્લી ઈચ્છા આ છે. હરિભગત છું. ગયા ભગવાન પાસે આગળ ઉભા રહીને મળ્યા રડવા. રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરતા કરતા વંદુ સહજાનંદ અંદરસ રૂપ અનુપમ સાર નેરે લોલ જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને. આ કડી આવી એટલે એને સંકલ્પ કર્યો કે મહારાજ મેં કોઈ સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે તમારી ભક્તિ કરીશ, અને જો આમાં મારો કોઈ વાંક ન હોય તો એક ફેરું ફાંસીની ગાળીઓ તૂટી જાય. અને ફાંસી તો પેલા અત્યારે જેવી હતી નહીં, કપડું નાખીને દોરડું નાખીને નીચે પાટિયું ખેંચી લે લબડી જાય, એ ફાંસી. આપણે ક્યાં ગળે ફાંવો ખાધો પંખે લટકીને, એ ફાંસી દેતા એવી રીતે ફાંસી દેવા નક્કી થયું. અને સવારની અંદર કપડું નાખ્યું અને પછી દોરડું નાખીને નીચે પાટિયું ખેંચ્યું કે ફંદો તૂટી ગયો દોરડું. અને ફાંસીનો રિવાજ કે એક ફેરું દોરડું તૂટે પછી એને ફાંસી ન મળે, નિર્દોષ છૂટે. નિર્દોષ છૂટી ગયો. આ વલ્લભભાઈ ઘરના ફરી વખત કેસ કર્યો અને ફરી વખત લાગવા લગાડીને ફરી વખત ફાંસીની સજા ફરમાણી. બીજી વખત ઈચ્છા પૂછ્યું તો કે મારે ત્યાં જ દર્શન કરવા જવું. જ્યાં ત્યાં પાછું યુની પદ બોલ્યા ને પાછું આવ્યું ને પાછું સંકલ્પ કર્યો, પાછી ફાંસી તૂટી ગઈ, દોરડું તૂટી ગયું. ફરી વખત નિર્દોષ છોડ્યા. ત્રીજી વખત કેસ કર્યો લાગવગથી, ત્રીજી વખત ફાંસીની સજા મુકાણી. અને ત્રીજી વખતે મૃત્યુને શરણે થવું પડ્યું. આટંટ રહેવામાં આ પ્રોબ્લેમ, જડતા વાપરવામાં. નગર બે માંથી એક ઝૂકી ગયા હોત તો બે જીવતા હોત ને. હે, પણ સરળ નો વર્તાણું, અટંડ રહેવાનું. શું દિશા થઈ, શું સર્જાણું? ગાંઠના બે ગયા ને ખોળના ભાવમાં બાપો કોઈ ભાવ ન પૂછ્યો. નકર મોટા મોટા સંતો, જુનાગઢ થી મોટા મોટા સંતો, ગઢપુર થી ત્રિકમચરણ શાસ્ત્રી, જે કોઈથી ગોઠણ વાળીને સૂતેલા નહીં એની જિંદગીમાં. ત્રિકમચરણ શાસ્ત્રી કોઈ દિવસ લાંબી પથારી કરીને સૂતેલા નહીં. સુવે તો ખાલી બેઠા બેઠા બે ગોઠણ વચ્ચે માથું નાખીને કલાકથી 1.5 કલાક સુવે, બાકી આખી રાત ભજન કરે. આવા મોટા વિદ્વાને હતા અને બહુ સમર્થ સાધુ હતા. એ સમજાવા ગયા ત્યારે બે કીધું તમે મોટા હાચા, સમર્થે હાચા, પણ આમાં તમારું નહીં મનાય. લો શું દિશા. માટે સરળ વર્તે તો સુખ છે, અટંડ વર્તવામાં સુખ નથી. માટે આયા સ્વામી લખે છે, નથી અંધારું નાથજીને ઘેરજી, નથી અંધારું નાથજીને ઘેરજી, હે પણ વિચારવું વારંવારજી, સમજીને સરલા વારતા બુરુડી પહેરજે, સમજીને સરળ વારતા બુરુડી પહેરજી, હે
તો થાય માનજો મોટાની માહેરજી તો થાય મન જો મોટાની મહેરજી. સ્વામી આ લખી કે બસ ગરજુવાન થાવ. ભગવાન કે એમ કરો, એની આગળ હાથ જોડીને ઉભા રહ્યો. એની ઘેરે કઈ અંધારું નથી. એ તો આપણી ઘેરે અંધારું. એ તો આપણી આંખ ફૂટી ગઈ બહારની, અથવા તો આપણી બહારની આંખ્યું કાંઈક રાગ દ્વેષથી, કે કાંઈક લોભથી, કે કાંઈક કેન પ્રકારે આપણી આંખની અંદર કાંઈક ચિકાશ પડી છે, એના કારણે આપણી ઘેરે અંધારું. આપણે સાચું હોય તો ખોટું કરી દેખાડીને, ખોટું હોય તો સાચું કરી દેખાડી. પણ ભગવાન એ નથી કરતા. ભગવાન તો જેવું છે એવું આબે તમને આપી દે. હાલે ભાઈ, તો અત્યારે તો મોજ કર, તાકડ ધીંગા કર, છેલ્લો હાથ મારો. માટે સ્વામી કહે છે વિચારવું વારંવાર, સમજીને સરળ વર્તવું રૂડી પેર. બસ રૂડી રીતે સરળ વર્તવામાં સુખ છે. અને જે સરળ વર્તી ગયા ને એ સુખી થયા, અટંટ વર્ત્યા ને દુઃખી થયા. એ કોને શાંતિ નથી થાય તો થાય માનજો મોટાની મેર. મોટાનો રાજીપો લેવો ને તો સરળ વર્તવું પડે. આ તો મોટાને સરળ વર્તાવા હોય, આપણે ન વર્તવું, એ ઉપાધિ મોટી પાસે. આપણી બધાની તકલીફ આ કે મોટા કેમ અમારે નહીં કરવાનું, તો અમે કે મોટા કરે. એ બહુ ઉપાધિ પાસે. એના હૃદયમાં સુખ ન હોય, એના હૃદયમાં શાંતિ ન હોય. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં લખી ગયા, મહારાજ કે અડધા બળેલું કાષ્ટ જેમ ધૂંધવાયા કરે, એમ જે અટંડપણે વર્તે, પોતાનું ધાર્યું કરવાનો જેનો સ્વભાવ હોય, એ રાત્રિ દિવસ અડધા બળેલા કાષ્ટની ઘોડે ધૂંધવાયા કરે. એને સુખ ન આવે, એને આનંદ ન આવે. જેમ લાકડું ધગધગતું લઈને તમે લાડગુમમાં ભરી ગયો, પછી કેવા ધુમાડા નીકળે. એમ આને ધુમાડા નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે 24 કલાક. એને ઠરી, એને ઊંઘે ન આવે, એને ખાવું ન ભાવે, એને પીવું ન ભાવે. માટે સ્વામી કે મોટાની મેર કરવી હોય ને તો એ કે એમ કરો, મેર કરી મોટી અતિ, જો ઘણું રહે ગરજવાના. મેર કરે મોટી અતિ, જો ઘણું રહીએ ગજવાના. હે મેર કરે મોટી અતિ, જો ઘણું રહે ગરજવાના. મેર કરે મોટી અતિ, જો ઘણું રહીએ ગજવાના. ઉન્મંતાએ અળગે કરે ધારી રહે નર નિર્માના. ઉન્મતાઈ અડગી કરી ધારી રહીએ નર નિર્માના. ગરજવાન થાવ. બસ સ્વામી કહે તો મોટાની મેર થાય. એ ગોપાળાન સ્વામી એવા મોટા હતા તો પુરુષોત્તમ નારાયણને આજ્ઞા વર્ત્યા. ભગવાન સ્વામિનારાયણે ગોપાળાન સ્વામીને પ્રશ્ન કર્યો કે સ્વામી તમારામાં કેટલી સામર્થ્ય? ગોપાળાન સ્વામી મહારાજ કે મહારાજ તમારા પ્રતાપથી તમારા ભજને કરીને મારામાં એટલી સામર્થ્ય છે કે રોટલો આમ તાવડીમાં કોઈ લે અને આમ કરીને આમ નાખે એમ. સ્વામી કે મહારાજ તમારા પ્રતાપથી અનંત કોટી બ્રહ્માંડને ઉથલ પાથલ 1 સેકન્ડમાં કરી નાખ. પણ તમારી કૃપા હોય તો હું કરી દઉં એમ નહીં. સમજાય? હું કરી દઉં એમ નહીં. મહારાજ તમારી કૃપા હોય તો થાય, મારી કૃપા મારથી કાંઈ ન થાય. નગર ગોપાળાન સ્વામી કઈ ઓછું ઐશ્વર્ય વાપર્યું? કઈ જેવા તેવા હતા? આખા સ્વામિનારાયણ સંપ્રદાયના જીવનમાં તમે જુઓ, મહારાજના જીવનમાં, જીવન ચરિત્રમાં જુઓ, અથવા તો નંદ સંતોના જીવનમાં તમે જુઓ ને જીવન કવનમાં, તો બધાને મહારાજે ઐશ્વર્ય વાપરતા રોક્યા, પણ ગોપાળાન સ્વામીને રોક્યા હોય એવું ક્યાંય વાંચવામાં નહીં આવે. અને તો એવા મોટા હોવા છતાં એમ કે મહારાજ તમે આજ્ઞા કરો ને તો થાય, મારાથી કાંઈ ન થાય. એની ઉપર મેર થાય, એની ઉપર ભગવાનનો રાજીપો મળે. એની વાટ ભગવાન સ્વામિનારાયણ અક્ષર ઓળીને બેઠા બેઠા જોવે. ગોપાળાન સ્વામી આવ્યા, ગોપાળાન સ્વામી આવ્યા, એની રાહ જોવે. જેમ કોઈ મહેમાન આવવાના હોય ને દરવાજે વાટ જોઈને કોઈ વ્યક્તિ ઉભો હોય
એમ અનંત કોટી બ્રહ્માંડનો ધણી વાટ જોઈને ઉભો રહે, પણ ક્યારે સરળ વર્તાય ત્યારે. સરળ વર્તવામાં સારું છે, મોટાની મેર થાય, ઉન્મત્ત થાય. સ્વામી કે જડતાનો ત્યાગ કરીને નિર્માની પણ વાપરો બસ. અવળાએ કાંઈ અર્થ ન આવે, માટે શુદ્ધ વર્તવું સુદાણા. અવળાઈ કાંઈ અર્થ ન આવે, માટે શુદ્ધ વર્તવું સુજાણા. અંતર ખોલી ખરું કારવું, પોતે વિના ન તરે પાષાણ. અંતર ખોલે ખરું કરવું, પોત વિના ન તારે પાષાણ. હા અંતર ખોલી ખરું કારવું, પોત વિના ન તરે પાષાણ. અંતર ખોલે ખરું કરવું, પોત વિના ન તારે પાષાણ. સ્વામી કે જેણે જેણે અવળાઈ કરીને એને કાંઈ મળ્યું છે? હે? કૃષ્ણ અવતાર વખતે માસી પૂતના અવળાઈ કરવા કે શું મળ્યું? મૃત્યુ મળ્યું. દંતવક્ર શિશુપાલ ભગવાનને આરે અવળાઈ કરવા ગયા, શું મળ્યું? મૃત્યુ. એમ ભગવાનની સામે અવળાઈ કરવામાં સ્વામી કે સુખ નથી. મહારાજની સામે બાબા સાહેબે અવળાઈ માંડી હતી, શું મળ્યું એને? કાંઈ ન મળ્યું. એમ ભગવાન વખતે કે ગમે અવતારો વખતે જયારે જયારે કોઈ અવળાઈ વાપરી છે ત્યારે એને કાંઈ મળ્યું જ નથી. અને ભગવાનના સંતો ભક્તો સામે જેને અવળાઈ માંડીને એને કાંઈ મળ્યું છે? એને કાંઈ પ્રાપ્ત થયું છે? એ દુઃખી થયો છે. માટે અહીંયા સ્વામી કે અંતર ખોલીને કરો. અંતર ખોલીને જવો. પોત એટલે કે વહાણ. સ્વામી કે વહાણ વગાર કોઈ દી કાંઈ પથરા તરે? એમ આપણે અક્ષરધામમાં જવું હોય તો બાહ્યું સડાવે નહીં મળે, ને તો નિર્માનીપણું દાસપણું પકડી અને ભજન થાય ને કે એમ કરીને તો જવાય. બાકી આપણી કાંઈ સામર્થ્ય, આપણું કાંઈ ઐશ્વર્ય, આપણું કાંઈ પ્રતાપ નથી કે આપણે અક્ષરધામમાં પૂગી શકીએ. નિષ્કળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં વાત લખી. સ્વામી કે જીવની સામર્થ્ય વળી કેટલી કે જીવને ઠેઠ સ્વર્ગ લગી પહોંચી શકે એટલું એમાં ગજુ નથી, અને પાછો જાવું છે અક્ષરધામમાં. આપણી દશા કેવી થઈ ખબર? એક કુવાનો ડેટકો હતો, એટલે એ સમુદ્રની કાંઠે કુવો, એ કુવામાં ડેટકો રોજ રહે. અને પાણીની વેળ આવી પૂનમના દિવસે મોજું, તે પાણીથી ભરાઈ ગયો આખો કુવો, અને એમાં સમુદ્રનો ડેટકો કુવામાં પડી ગયો. વેળ જતી રહી. હાલો બે ડેટકા અંદર, ઓલો ડેટકો તો મૂંઝાઈ ગયો. સમુદ્રનો ડેટકો, ઓહો મારે આમાં ઠેકડા મારવા. એટલે મૂંઝાણેલો જોયો ને એટલે કુવાનો ડેટકો હતો ને એને મિત્રતા કરી. એ કે હાલ હું આને મિત્રતા કરું. મિત્રતા કરીને ઓલા સમુદ્રના ડેટકાને કે ડેટકા ભાઈ તમે કેમ ઉદાસ બેઠા? એ કે ઉદાસ ન બેહું. એ કે ક્યાં મારો સમુદ્ર અને ક્યાં તારો ખોબા જેવડો કુવો, મને આમાં કઈ આનંદ આવે? અરે હું કેવડો મોટો કુવો, અરે હું કે અમારો સમુદ્ર તો વાત ન પૂછાય વાત. પેલો કુવાનો ડેટકો કે સાંભળે, જો હું ઠેકડો મારો, તું કેજે કેવડો આવે. તો કઈ વાંધો. કુવાનો ડેટકો હતો ને જોરથી ઠેકડો માર્યો ને અડધે કુવે જઈને પડ્યો. એ કે આવડો? તો ઓલો કે નહીં. એ કે તો જો બીજી સલાંગ મારું. પાછો કાંઠા ઉપર બેહી અને જે ઠેકડો માર્યો ને તો પોણે કુવે પહોંચ્યો. એ કે આવડો? તો કે આવડો. એ તો એ કે આથી મોટો. એ કે સાંભળે જો પાછો ઠેકડો મારું જોજે હો બરોબર. ત્રીજો ઠેકડો માર્યો તો સામે દિવાલે ભટકણો. આવડો? તો કે આથી મોટો. તો એ ખોટી વાત હોય જ નહીં કોઈની. સમજાય સિદ્ધાંત? આપણી દિશા આ છે. બુદ્ધિ અલ્પ, એમાંય ઊંધી, અને વાતને કોઈ સમજી નહીં. હું કવિ જ સાચું, મારું સત્ય. એટલે નિષ્કળાનંદ સ્વામી કે જે વહાણ પથ્થર ને નો તારે એ વહાણ નો કહેવાય. એ ભલે પથ્થર ગમે એટલો કડક હોય પણ એ વહાણમાં ન પડે તો તારી નાખે. એમ નિષ્કળાનંદ સ્વામી કે બસ અંતરની અળવાય છે એને ખુલ્લી કરી નાખો ને બસ ભગવાનનું ભજન કરો. એ ભગવાનના સંતો ભક્તો કેમ મંડી પડો. માટે જે કામ જેથી નીપજે
તે બીજે ન થાય મળે જો કોટ. માટે જે કામ જેથી નીપજે તે બીજે ન થાય મળે કોટ. હે તેને આગળ આધીન રહેતા ખરી ભાંગી જાય ખોટ. તેને આગળ યાદીન રહેતા ખરી ભાંગી જાય ખોટ. સ્વામી કે જેની આગળથી જે કામ નીપજે એ બીજાથી ન થાય. એ તો ભગવાન કે ભગવાનના સંત એ જ જીવાત્માનો મોક્ષ અપાવી શકે. બાકી તાકાત નથી કે જીવને બીજો અપાવી શકે. માટે સ્વામી કે કલ્યાણનો માર્ગ જોતો હોય ને તો ભગવાનને ભગવાનના સંતો કેમ દીનાધીન એ કેમ વર્તો તો સ્વામી કે કોટાન કોટી ખોટું હશે ને તો ટળી જાય. અને તમે જોજો બહુ તપાસ કરજો. જેને ભગવાનના સારા સંતો ભક્તો આરે હેત હશે ને, જેને સાચા સંતમાં આત્મબુદ્ધિ થઈ છે ને એના જીવનમાં જ ફેરફાર હશે. બાકી લફંગાના જ્યારે જેને હેત થયું છે એના જીવનમાં કાંઈ લેવા નહીં હોય. એના જીવનમાં નહીં કોમળતા હોય, એના જીવનમાં નહીં વ્યસન છૂટ્યા હોય, એના જીવનમાં નહીં ફેલ છૂટ્યા હોય, એના નહીં બોલવામાં કાંઈ સેટિંગ હોય. હમણાં લગભગ ન બોલતો હોય તો 2-3 મહિના પહેલા એક ભાઈ આવ્યો હતો. 2-3 મહિના કે લગભગ વધારે થયા છે, 8-9 મહિના જેવું થઈ ગયું છે. કાગળ લઈને આવ્યો. લગભગ 11 વાગ્યા હતા. બપોરની આરતી રાજભોગ પૂરી થઈ ને પછી નીચે ઉતરતા હતા. આવ્યો દોડતો દોડતો. મને કે સ્વામી સ્વામી મેં શું છે? મને કે આ જવો તો મેં શું છે કે આપણે આવું કર્યું હોય તો મેં તું ગુરુ પાસે જા ભાઈ, મારું કામ નથી એમાં. ગુરુ પાસે જઈને ઉભો રહ્યો. ગુરુને કે આપણે એવો કાયદો બહાર પાડો. હું તો કે સાધુને એકલા જ આવવું નહીં જોડ વગર. ગુરુ કે બરોબર છે. પછી તો કે સાધુને પંચવર્તમાન પાળવા. તો કે બરોબર છે. પછી ગુરુ કે તમે કેટલાક પાળો છો એ કહો, તમે કેટલાક પાળો છો? તો કે હું એકો નથી પાળતો. ગુરુ કે પેલા તું પાળવાનું ચાલુ કર પછી બીજાને પડાવજે. ઉપાધિ આની છે, પોતાને કરવું નથી ને બીજા ઉપર ઘોડો ચડી જાવ પાછો. કે હું કહું એમ થાય. એલા ભાઈ તું અળગું કર, તારે મોક્ષ જોતો હોય તો. તારે જ કોક પાસે ગોતવાનો છે, તું કોકને મોક્ષ દેવા ક્યાં નીકળ્યો? કઠણ છે એટલે નિષ્કોળાન સ્વામી કે જે કામ જેથી નીપજે એનાથી જ નીપજે, બીજાથી ન થાય. સ્વામી કે અને જો જેની પાસેથી નીપજે એમ હોય ને એના દાસ થાય ને એના દીકરા થઈ જાય ને તો કામ થઈ જાય, તો બેડો ભાંગી જાય. આમાં કોઈને કરોડોપતિ થવું હોય તો કરોડોપતિ હોય પોતાના સંબંધી એની આમે બાહ્યું ચડાવે તો કરોડોપતિ થાય. હે પણ ઓલો કે એમ કરવા મળે તો રાતોરાત કરોડોપતિ ઓલો કરી દેવો. એમ જેને મોક્ષ મેળવવો હોય એમ જેની પાસે મોક્ષ ને એ કે એમ કરે તો સ્વામી કે બેનું કામ થઈ જાય. હે સ્વામી કે ખરી ભાંગી જાય ખોટ. હો જે વાસનાની જન્મ મરણની એ ખોટ છે ને એ બધી ટળી જાય. છેલ્લો જન્મ થઈ જાય. નિષ્કુળાન સ્વામી કે જેમાં આના આંબુ હોય એક ઘરે બીજે જડે નહીં જગમાય. એથી રાખીએ અણ મળતું તો સુખ ન પામીએ ક્યાંય. એથી રાખીએ અણ મળતું તો સુખ ન પામીએ ક્યાંય. સ્વામી દ્રષ્ટાંત આપે ને સિદ્ધાંત આપે સ્વામી. હવે હે માટે સર્વે સુખ શ્રી હરિમાં રહ્યા તે વિના નથી ત્રિલોકમાં. સર્વે સુખ શ્રી હરિમાં રહ્યા તે વિના નથી ત્રિલોકમાં. સ્વામી એક દ્રષ્ટાંત આપ્યું. સ્વામી કે સમજી લો કે આખી પૃથ્વીમાં કોઈની ઘેરે એકની પાસે અન્ન અને જળ હોય, બીજા કોઈ પાસે અન્ન કે જળ ન હોય, અને એની હારે આપણે દુશ્મનાવટ બાંધીએ તો શું આપણને અંજળ મળે? હે કે મરવાનો વારો આવે, મૃત્યુ આવે. એમ સ્વામી કે જેમ આખી પૃથ્વીમાં એકની ઘેરે સમૃદ્ધિ છે એમ અનંત કોટી બ્રહ્માંડમાં સુખ એક જ પાસે છે. સર્વે સુખ કોની પાસે? તો કે ભગવાન પાસે, બીજા કોઈ પાસે નથી. અને સ્વામી કે એ ભગવાન હારે જ આપણે વેર બાંધીએ તો, એ ભગવાન કે એમ ન કરીએ તો
ભગવાન કેલા રાત તો કે રાત, ભગવાન કે દિવસ તો કે દિવસ, તો સુખ મળે. પણ જો અવળાય વાપરવા જાય કે નહીં આમ જ છે, તો સ્વામી કે દુઃખ આવે. માટે સર્વે સુખ શ્રી હરિ મારયા, તે વિના નથી ત્રિલોકમાં. માટે સર્વે સુખ હરિ મારયા, તે વિના નથી ત્રિલોકમાં. એમ સમુજે નવ સમજે તે નર વર્તે ક્રોધ કામ. હેમ સમુજે નવ સમજે તે નર વર્તે ક્રોધમાં. જે ખરા ખપની ખોટવાળા, તે સુખાળા શું થાય છે. જે ખરા ખપની ખોટવાળા, તે સુખાળા શું થાય છે. અતિ અનુપમા અવસરમાં મોટી ખોટ ને ખાય છે. અતિ અનુપમ અવસરમાં મોટી ખોટને ખાય છે. સ્વામી કે અવળાય વાળા છે, જેને વેર ભગવાન સાથે બંધાણો, એ અવસરમાં ખોટ ખાય છે. આ ખરો અવસર છે ને ખરી તક છે ને ખરો સમય છે. અને આ સમયે જો ભજન નહીં કરી લે ને ભગવાનની આજ્ઞા નહીં પાળી લે તો કેદી પાળશે. એટલે સ્વામી કે ખરા ખપવાળાની ખોટ છે. બસ અત્યારે કલ્યાણ તો મળે છે. સ્વામી આવો લઈ જાઓ, કોણ ના પાડે. કોઈ તમને કીધું કલ્યાણ નહીં મળે? પણ તાપડો જ ખપ નથી. બસ ખપ એક વખત જાગી જાય તો જીવાત્મા શું ન કરે. મહારાજ વખતે અગ્રોજી ને અમરોજી હતા ડાંગરવાના. ડાંગરવાના અગ્રાજી ને અમરોજી બે ભાઈ હતા, દરબાર હતા, ક્ષત્રિય. પણ સાધુ થવાનું બહુ તાન, અમારે સાધુ થવું છે, સાધુ થવું છે. મારા સાધુ કરે નહીં. હું તમને આજ્ઞા કરીશ ક્યારે તમને સાધુ કરવાય. તો કે ભલે. બે ભાઈ વાડ જોઈને બેઠા. કેવી વાડ જોઈને બેઠા? તાંબાના કે પિત્તળના કે ધાતુના વાસણ ન રાખે. કોકે પ્રશ્ન કર્યો કે હવે આ તમારી ઘેરે હારું, તમે તો દરબાર, અને આવા કઈ માટીના વાસણ રખાય? પાટિયામાં ખીચડી કરો, પાટિયામાં આ કરો તે કરો, માટીના વાસણમાં ક્યાંક તાંબા પિત્તળના વસાવો, તમારે ક્યાં તાણ? તો કે તાંબા પિત્તળના રાખીને તો બંધન થાય, અને ભગવાન આજ્ઞા કરે ન છૂટે તો. અને માટીના તો ફટ દે ફોડીને હાલતા. આને ખબ કહેવાય. આનો છેલ્લો જન્મ થાય. આ તો આપણે બધું પકડીને બેઠા હોય, ઘરે બધું પકડીને બેઠા હોય ને અહીંયા બધું પકડીને બેઠા હોય. પછી કે આપણે કલ્યાણ લેવું, ભગવાને જોઈએ અને પાછું સંસારનું સુખે જોઈએ. શેરડી શેણા હારે ખાવા, પણ એ કોઈ દી શક્ય નથી. એક જ વસ્તુ થાય. શેરડી ખાવા હોય તો શેરડી ખાઈ શકો, અને ચણા ખાવા હોય તો ચણા ખાઈ શકો. એટલે અહીં સ્વામી લખે છે, જે ખરા ખપની ખોટવાળા, તે સુખાળા શું થાય છે. જે ખરા ખપની ખોટવાળા, તે સુખાળા શું થાય છે. હે અતિ અનુપમા અવસરમાં મોટી ખોટ ને તે ખાય છે. અતિ અનુપમ અવસરમાં મોટી ખોટને ખાય છે. સ્વામી કે આ વખતે ખરી ખોટ ખાય છે. ને વાત એમ જ છે આપણે. આ વખતે જો કલ્યાણ ન મેળવી શક્યા તો આપણી માટે ખોટ છે. ખાધી ખોટ સમજી જ લ્યો. આ વખતે છેલ્લો જન્મ નો થયો તો પછી કેટલા જન્મ લેવા પડશે કાંઈ નક્કી છે. અને મહારાજ વચનામૃતમાં બોલ્યા છે, મહારાજ કે આજ સમજો તોય ભલે ને કાલે સમજો તોય ભલે. મધ્યના 21મા વચનામૃતમાં મહારાજ કે આજ સમજો તોય ભલે, કાલે સમજો તોય ભલે, લાખ વર્ષ કેડે સમજો તોય ભલે. મહારાજ કે આ જન્મે સમજો તોય ભલે, અને લાખ જન્મે સમજો તોય ભલે. મહારાજ કે આ કર્યા વગર છૂટક્યો નથી ને સમજ્યા વગર છૂટક્યો નથી. માટે નિષ્કળાનંદ સ્વામી લખે છે, ખરા ખપવાળા નથી મળતા. અને ગુણાતીતાનંદ સ્વામી બહુ વાતું કરીને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી થી નો રહેવાનું.
કોઈક ઉભો થઈને સભામાં બોલ્યો, સોટી હું પડ્યો છો 3 કલાક થા. ત્યારે ગુણાતીતાન સ્વામી કે આ તો જીભ ઝાલીને બોલું છું, જીભ ઝાલીને. તો આપણે બેઠા હોત તો હું બોલત? હે? ઈ શિવલાલ શેઠ જેવા શિવલાલ શેઠ બેઠા હોય, નવલખો ધણી, જેને માનસી પૂજા કરે તો દેહનું ભાન નો રે. હે? બાલ મુકુદાસ સ્વામી જેવા 4 મહિના લગી એક ઝોકું નો ખાય એવા સાધુ સામે બેઠા હોય તો ગુણાતીતાન સ્વામી એમ કે આ તો જીભ ઝાલીને બોલી છે. તો તમે હું